સુરેન્દ્રનગરના એંજાર અને રણમલપુર ગામમાં ખેતરોમાં પાળો તોડવા અને વરસાદી પાણીના નિકાલના મુદ્દે ખેડૂતો રોષે ભરાયા હતા। કલેક્ટર કચેરીએ પહોંચી ડેપ્યુટી કલેક્ટર અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં બંને ગામના ખેડૂતો વચ્ચે ઉગ્ર ચર્ચા અને ઘર્ષણ થયું। આ મામલે કોઈપણ પ્રકારની કામગીરી હાલ પૂરતી બંધ રાખવામાં આવી છે। આ વિવાદનું મુખ્ય કારણ છેલ્લા 42 વર્ષથી ખેતરોમાં બાંધવામાં આવેલા પાળા તૂટવાનો મુદ્દો છે। जमीन बगड़े रही हवे एमने 100 वीघा के 50 वीघा इवड़े खाली पानी भरातुं होय ने अमारा नाना नाना खेडूत छे 4-4 वीघा जमीन छे ने एमने जो हटावो होय तो तोड़े पारो ने पाणीनो अहींया जोयो नक्शामां के हजाરની સેમમાં એમનો પાણીનો નિકાસ છે। सरकारश्री लेवले साहेब योग्य निराकरण नहीं आवे तो बे गाम वच्चे साहेब वेमट से ऊभું થશે। વર્ષો પહેલાની જે પરિસ્થિતિ પાછી ઊભી રહી જશે અને જે પણ પરિસ્થિતિ ઊભી થશે એની સંપૂર્ણ જવાબદારી સાચો કોની અને સરકારના અધિકારીઓ રહેશે। એટલે અમારી નમ્ર અપીલ છે કે તાત્કાલિક આનું સાહેબ નિરાકરણ કાઢીને એનું જે પાણી જૂની જગ્યાએ જાય છે એ જ જગ્યાએ ચેનલ બનાવીને પાણીનો નિકાલ કરો।